તો ગુજરાત રાજસ્થાનમાં ઈડીના દરોડા 2700 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। રાજસ્થાનના सीकर, जयपुर, जोधपुर અને झुंझुनूમાં સર્ચ। ગુજરાતના અમદાવાદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। લગભગ 2 ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું। નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટ દ્વારા છેતરપિંડી થઈ, જેને લઈને હાલ આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। પ્રોજેક્ટમાં પૈસાનું રોકાણ, થોડા સમય પછી ફ્લેટ આપવાનો વાયદો, વધુ દરે પૈસા પરત કરવાનું પણ આપ્યું હતું વચન। ત્યારે હાલ આપણે ઈડીના દરોડાને લઈ વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વેજ જોડાઈ ગયા છે। ઋત્વેજ, અમદાવાદ અને રાજસ્થાનમાં ઈડીના દરોડાને લઈને શું વધુ વિગત? जी बात करें तो अमदावाद और राजस्थान में लगभग 2 डझनથી વધારે સ્થળો પર ઈડી દ્વારા એક સાથે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ₹27 કરોડ રૂપિયાનો જે મની લોન્ડરિંગનો મામલો હતો, તે મામલે હાલમાં ઈડી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આ તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની બાબત તો એ છે કે જે આ એક પ્રોજેક્ટ હતો, તે પ્રોજેક્ટ મારફતે લોકોને ખાસ કરીને લોકોની સાથે છેતરપિંડી કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જે પ્રોજેક્ટ હતું તેમાં કેટલાક સમય બાદ ફ્લેટ, મકાન અથવા તો ઊંચું વળતર આપીને રૂપિયા પરત કરવાની વાત હતી, પરંતુ તે રૂપિયા પરત ન કર્યા અને સમગ્ર મામલે છેતરપિંડી નો મામલો સામે આવ્યો હતો। લગભગ 2700 કરોડ રૂપિયાનું આ કૌભાંડ હોવાનું સામે આવ્યું હતું અને તેમાં અગાઉ અનેક ફરિયાદો પણ દાખલ થઈ ચૂકી છે અને આ સમગ્ર મામલે જ્યારે ઈડીને જાણ કરવામાં આવી હતી, ત્યારે ઈડી દ્વારા હાલમાં આ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના અંતે ઈડી દ્વારા આ જે અલગ અલગ જગ્યાઓ, ખાસ કરીને રાજસ્થાનની વાત કરીએ તો જયપુર, જોધપુર સહિતના જે શહેરો છે ત્યાં અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક જગ્યાઓ પર હાલમાં ઈડી દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી। જી ઋત્વેજ, આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપશો? શું આ પ્રોજેક્ટ પાછળ કેવા પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે, કેવા પ્રકારની છેતરપિંડી થઈ હતી? હજી વાત કરીએ તો અત્યાર સુધીમાં જે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જે પ્રોજેક્ટ હતો તેમાં પૈસા લીધા બાદ ફ્લેટ, જમીન અથવા તો ઊંચું વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી અને આ જે સમગ્ર કૌભાંડ છે તે લગભગ 2700 કરોડ રૂપિયાનું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને અગાઉ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી અને જે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારે ઈડી દ્વારા હાલમાં આ સમગ્ર મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને જે તપાસ છે તે તપાસ કરવામાં આવી છે અને લગભગ 2 ડઝનથી વધારે સ્થળો પર એક સાથે ઈડી દ્વારા હાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। મહત્વની બાબત એ છે કે રાજસ્થાન અને ગુજરાતમાં મહત્વના શહેરો છે કે જ્યાં ઈડી દ્વારા અલગ અલગ ઓફિસો પર હાલમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। જી, જે રીતે આપે જણાવ્યું કે અમદાવાદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, અમદાવાદ કનેક્શન શું છે? અમદાવાદ અને આ પ્રોજેક્ટનું શું કનેક્શન? જી, વાત કરીએ તો જે અલગ અલગ શહેરોની અંદર ઓફિસો આવે છે અને આ જે ઓફિસોની અંદર જે સર્ચ કરવામાં આવી રહ્યું છે, એટલે ઈડી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જે ઓફિસો હતી પ્રોજેક્ટના અંતર્ગત જે કામગીરી કરવામાં આવી રહી હતી તે તમામ ઓફિસોની અંદર સર્ચ કરવામાં આવી રહ્યું છે। એટલે સર્ચ દરમિયાન કેટલાક જે મહત્વના ડિજિટલ પુરાવા છે અથવા તો દસ્તાવેજ તે પણ એકત્રિત કરવામાં આવશે અને તેમાં પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત સરકારી ઓફિસનું બારણું ખોલ્યું તો ત્યાં 6 શકુનીઓ જુગાર રમતા દેખાયા। આમ તો ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય, પરંતુ અહીંયા તો કામ પડતા મૂકીને પત્તા બિછાવી પૈસા કમાવાની કવાયત ચાલી રહી છે। દ્રશ્યો અમદાવાદ મહાનગરપાલિકાની મસ્ટર ઓફિસના છે। શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં ખુદ કોર્પોરેટર શેખ સમીરા દ્વારા આ વિડીયો બનાવીને વાયરલ કરાયો છે। ચોંકાવનારી વાત તો એ છે કે ઓફિસની બહાર તાળું લગાવીને કર્મચારીઓ અંદર જુગારી બની ગયા, જેથી હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે। ત્યારે હાલ આ ઘટનાને લઈને ન્યૂઝ 18 દ્વારા પણ ઘણા સવાલો પૂછવામાં આવી રહ્યા છે। નોંધનીય છે કે આ ઘટનાને લઈને હાલ તમામ જગ્યાઓ પર ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મસ્ટર ઓફિસ છે કે જુગારધામ, એ સૌથી મોટો સવાલ થાય। તો બીજી તરફ શું આ જુગારધામથી અમદાવાદ મ્યુનિસિપલ અધિકારીઓ અજાણ છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે। પ્રજાના કામમાં લોકોને રસ જ નથી, શું ફક્ત અહીંયા આ ઓફિસમાં જુગાર રમવા આવે છે કે કેમ? તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મસ્ટર કચેરીમાં જુગાર રમવાનો આ મામલો, ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર પણ દેખાઈ। કચેરીમાં જુગાર રમતા 4 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા હોવાની પણ માહિતી આવી છે।
પરંતુ આ તમે દ્રશ્યો જુઓ, આ શાહપુર રંગીલા મસ્ટર ઓફિસના દ્રશ્યો છે, જેને એક કોર્પોરેટર દ્વારા જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને વાયરલ કરવામાં આવ્યો છે. ફરિયાદના નિરાકરણ માટે રંગીલા સ્ટેશને જ્યારે ફરિયાદ લખાવવા આવ્યા ત્યારે અહીંયા બંધ બારણા જોઈ અમે પાછા વળતા એ પહેલાં અંદરથી થોડો અવાજ આવ્યો. અમને એવું લાગ્યું કે અંદર કોઈ છે, પણ આગળનું બારણું બંધ હોવાથી અમે પાછળના બારણે જોયા ચેક કરવા. તો ત્યાંથી અંદર અમે ધીમેથી બારણું ખોલીને જોયું ત્યારે એ લોકો કર્મચારીઓ અને અધિકારીઓ જુગાર રમતા. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મસ્ટર કચેરીમાં જુગાર રમવાનો આ મામલો. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર દેખાઈ. કચેરીમાં જુગાર રમતા 4 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તત્કાલ અસરથી 4 કર્મચારીને ફરજ મોકૂફ કરાયા. તમામ સામે ખાતાકીય તપાસ પણ ચાલુ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. તો જુગાર રમતા 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તેમની સામે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તો કચ્છના ગાંધીધામમાં આશરે 6 વર્ષ પહેલા ગુમ થયેલ બાળકીની ઘટના મામલે પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરવા કોર્ટે હુકમ કર્યો. 6 વર્ષ પહેલા આદિપુરની હોસ્પિટલમાંથી નવજાત બાળકી ગુમ થઈ હતી. ગુમ થયેલી બાળકીના દાદીને પૂછપરછ માટે બોલાવી ગોંધી રાખ્યા હોવાના આક્ષેપો સાથે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેથી ગાંધીધામના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તાત્કાલિન એલસીબી પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવા હુકમ કર્યો છે. પીઆઈ ડીવી રાણા, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ચુડાસમા તો મહિલા કોન્સ્ટેબલ વિમળાબેન ડાભડિયા વિરુદ્ધ કોર્ટે ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો છે. તો હાલ 6 વર્ષ પહેલાનો કેસ છે, જેને લઈને હવે કોર્ટે હુકમ કર્યો છે. પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે આ હુકમ કરવામાં આવ્યો છે, કારણ કે આક્ષેપ એ લાગ્યો હતો કે આ બાળકીના દાદીને પૂછપરછના બહાને ગોંધી રાખવામાં આવ્યા હતા. રાજકોટમાં સ્ટંટના રસિયાઓએ રોડ પર સૂતા ચલાવી બાઇક. રાજકોટમાં ફરી એકવાર સ્ટંટ રસિયાઓએ લોકોના જીવ અદ્ધર કરી દીધા. શહેરના કુવાડવા નજીક 2 બાઇક ચાલકોએ સૂતા બાઇક ચલાવી અન્ય લોકોના જીવ પણ સંકટમાં મૂક્યા. રોડ જાણે રેસિંગ ટ્રેક હોય તે રીતે સ્ટંટબાજી કરી. જીવના જોખમે યુવકોએ રોડને બાનમાં લીધો. પહેલા બાઇક પર ઊંધા સૂઈ ગયે,